સાંજની નાની નાની ભૂખ હોય, નાના બાળકોનું લંચ બોક્સ હોય કે પછી બાળકોનું વેકેશન હોય, આ ગુજરાતી ચેવડો એકવાર બનાવીને ડબ્બો ભરી લો તો 1 મહિના સુધી ખરાબ નથી થતો. વળી એટલો બધો ચટપટો બને છે કે પેકેટનો છે કે ઘરનો ખબર જ નહીં પડે. ચેનલ પર નવા હો અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો જુઓ, આ છે પેકેટમાં મળતો તૈયાર ચેવડો અને આ છે એકદમ એવો જ ઘરે બનાવેલો ચેવડો. એકદમ શુદ્ધ અને પેકેટ કરતાં એકદમ સસ્તો. સૌથી પહેલા આપણે ચેવડાનો મસાલો તૈયાર કરીશું. એકદમ સરસ મસાલો બનાવીશું જેથી એકદમ બહાર જેવો ચટપટો ચેવડો બનશે. તો એક મિક્સરના જારમાં 1 ટેબલસ્પૂન લીધી છે આખી ખાંડ, હાફ ટીસ્પૂન લીધું છે મીઠું અને હાફ ટીસ્પૂન લીધું છે સંચળ, હાફ ટીસ્પૂન લીધું છે તીખું લાલ મરચું અને 1 ટીસ્પૂન લઈશું કાશ્મીરી મરચું, જેનાથી ચેવડાનો કલર ખૂબ જ સરસ આવશે. હાફ ટીસ્પૂન જેટલી લીધી છે હળદર. આના કરતાં વધારે હળદર ફ્રેન્ડ્સ નહીં ઉમેરવાની. હવે 1 ટીસ્પૂન લીધો છે આમચૂર પાવડર. બજારમાં મળતા ચેવડામાં સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, પણ એના બદલે આપણે આમચૂર પાવડર ઉમેરીશું. હવે 1 ટીસ્પૂન લીધો છે ચાટ મસાલો અને 1 ટીસ્પૂન લઈશું વરિયાળી. સાથે જ 1 ટીસ્પૂન લઈશું ધાણા જીરું. બસ આટલી જ વસ્તુઓ લઈશું અને મિક્સરમાં એનો શક્ય હોય એટલો ઝીણો પાવડર બનાવી દઈશું. તો આ પ્રકારનો એકદમ ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે. હવે આ મસાલાનો ઉપયોગ આપણે લાસ્ટમાં કરીશું. હવે મમરા વઘારવાના છે. તો એના માટે એક મોટી કઢાઈમાં 2 ટીસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે એમાં ચપટી હળદર અને ચપટી જેટલી જ હિંગ ઉમેરીશું અને હવે એમાં મમરા ઉમેરી દઈશું. મેં અહીં 100 ગ્રામ મમરા લીધા છે અને બીજી બધી વસ્તુઓ ઉમેરતા 500 ગ્રામ ચેવડો તૈયાર થશે. હવે મમરાને કઈ રીતે શેકવા એ તો તમે જાણો જ છો. ધીમા તાપે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેકીશું. પણ પહેલાં મમરા મિક્સ થઈ જાય એટલે એમાં થોડું મીઠું ઉમેરી દઈશું. તો મેં અહીં હાફ ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે. એક મમરાને હાથમાં લઈ અને દબાવીએ અને એકદમ સરળતાથી ભૂકો થઈ જાય એટલે સમજવાનું કે મમરા તૈયાર થઈ ગયા છે. હવે એને એક બીજા મોટા વાસણમાં લઈ લઈશું જેમાં આપણે આખો ચેવડો તૈયાર કરીશું. હવે ફરી એ જ કઢાઈ સાફ કરી લીધી છે અને એમાં તળવા માટે તેલ ગરમ થવા માટે મૂકીશું. તળવા માટે અહીં આ પ્રકારનો પૌવા તળવાનો જે જારો આવે છે એ મેં લઈ લીધો છે અને સૌથી પહેલાં મકાઈના પૌવા આપણે તળીશું. તો 100 ગ્રામ મમરા સાથે મેં 100 ગ્રામ મકાઈના પૌવા લીધા છે. થોડા થોડા પૌવાને જારામાં ઉમેરી આ રીતે ઉછાળીને ફરીથી તેલમાં મૂકવાના જેથી કોઈ પણ પૌવા કાચા નહીં રહે. બરાબર તેલ નિતારી એને મમરા સાથે જ લઈ લઈશું. આ પ્રકારનો એક જારો વસાવી રાખવાનો ફ્રેન્ડ્સ. ચોખાના પૌવા, મકાઈના પૌવા કે કોઈ પણ ઝીણી વસ્તુ તળવી હોય એમાં આ જારો ખૂબ જ ઉપયોગમાં આવે છે. તો એ રીતે બધા 100 ગ્રામ પૌવા તળી અને મમરા સાથે લઈ લીધા છે. હવે ફરી એ જ જારામાં આ પ્રકારના જે એકદમ નાના ફ્રાયમ્સ આવે છે એ તળીશું, જેને આપણે ગુજરાતીઓ ભૂંગળા કહીએ છીએ. નાના હતા ત્યારે આંગળીમાં ભેરવીને ખાતા ને એ જ ભૂંગળા, પણ એમાંની આ નાની વેરાયટી છે. 80s અને 90sમાં જે લોકો સ્કૂલમાં ગયા હશે એમને આ વાત ખબર હશે. 25 પૈસાના 5 ભૂંગળા આવતા અને એને 5 આંગળીમાં ભેરવીને ખાવાની જે મજા આવતી ને. મારી ગાડી પાટા પરથી ઉતરી જાય છે. ચાલો ફરીથી આપણે રેસીપી તરફ આવીએ. તો આ કલરફુલ ફ્રાયમ્સને પણ આપણે તળી અને મમરા અને પૌવા સાથે લઈ લઈશું. ફ્રેન્ડ્સ, ફ્રાયમ્સને પણ આ રીતે આ પ્રકારના જાળામાં તળવાથી એમાં ખૂબ જ ઓછું તેલ રહે છે. અને હા ફ્રેન્ડ્સ, અહીં મેં 50 ગ્રામ ફ્રાયમ્સ લીધા હતા. તો હવે બધા ફ્રાયમ્સ તળાઈ ગયા છે અને એ જ રીતે કાચા શિંગદાણાને પણ તળીશું. મેં અહીં 4 ટેબલસ્પૂન જેટલા શિંગદાણા લીધા છે. શિંગદાણાનું પ્રમાણ તમારે તમારી રુચિ પ્રમાણે વધુ ઓછું કરી લેવાનું. શિંગદાણાને એકદમ ધીમા તાપે અને એકદમ ઓછા ગરમ તેલમાં તળીશું. જો ગરમ ગરમ તેલમાં નાખીશું તો ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે. શિંગદાણાને તળાતા થોડી વાર લાગશે, તો એનો થોડો રંગ બદલાઈ અને ક્રિસ્પી થયા એમ લાગે ત્યાં સુધી એને તળીશું. 3 મિનિટ થઈ છે અને શિંગદાણા સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તો એને પણ તેલ નિતારી અને મમરા પૌવા સાથે લઈ લઈશું. હવે લીધા છે કાપેલા લીલા મરચાં. 4 મરચાંની એકદમ પાતળી પાતળી કાતરી કરી લીધી છે.
અને એને પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીશું. આ મરચાં થોડા મોડા પ્રકારના છે, જેથી નાના બાળકો ખાતા હોય તો પણ એને તીખું નહીં લાગે. પણ બાળકો જો બિલકુલ જ મરચાં નહીં ખાતા હોય તો મરચાં નહીં ઉમેરવાના. મરચાં પણ થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીશું, કારણ કે મરચાં નરમ રહેશે તો પછી ચેવડો હવાઈ જાય એવું બને. હવે મરચાંને પણ એમાં જ લઈ લઈશું. હવે લીધા છે થોડા મીઠા લીમડાના પાન અને એને પણ તેલમાં તળીને ક્રિસ્પી કરી લઈશું અને એને પણ ચેવડામાં જ ઉમેરી દઈશું. હવે અહીં મેં લીધી છે ચણાના લોટની સેવ. 100 ગ્રામ જાડી સેવ લીધી છે. તમને જો જાડી સેવ પસંદ ન હોય તો ઝીણી સેવ પણ લઈ શકાય. અને હવે જે મસાલો આપણે તૈયાર કર્યો છે એમાંથી થોડો મસાલો ચેવડાની ઉપર છાંટી દઈશું. મસાલો થોડો થોડો કરીને મિક્સ કરીશું, જેથી બધા ચેવડામાં એક સરખો લાગે. મિક્સ કરવાની સરળતા રહે એના માટે હું એને એક બીજા મોટા વાસણમાં ટ્રાન્સફર કરી રહી છું. આપણે જેટલો મસાલો બનાવ્યો એ બધો જ અંદર ઉમેરવાનો છે, પણ થોડો થોડો કરીને જ ઉમેરીશું. હાથથી મિક્સ કરીશું જેથી એકદમ પરફેક્ટ મિક્સ થાય. ફ્રેન્ડ્સ, અહીં તમે ઈચ્છો તો ચોખાના પૌવા પણ ઉમેરી શકો અને ફ્રાયમ્સ મકાઈના પૌવા કે સેવનું પ્રમાણ પણ તમે તમારી રુચિ પ્રમાણે વધતું ઓછું કરી શકો. પણ ખૂબ જ ટેસ્ટી, ચટપટો અને એકદમ બજાર જેવો ચેવડો તૈયાર થાય છે. તૈયાર થયા પછી એને એક એરટાઇટ ડબ્બામાં ભરી દો તો 1 મહિના સુધી ખરાબ નથી થતો. એકદમ સસ્તો અને ઘરે બનાવ્યો છે તો ચોખ્ખો તો ખરો જ. આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.